આ વચ્ચે વાવ-થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં ખાનગી બસમાં ભીષણ આગ, ઢીમાચા રસ્તા પાસે અફરાતફરી। આજરોજ થરાદથી રાજસ્થાનના બાખાશર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ ઘટના વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમાચા રસ્તા પાસે ઘટી હતી, જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર બસ જ્યારે પોતાના નિર્ધારિત રૂટ પર જઈ રહી હતી ત્યારે અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી, જેમાં ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। જોકે આગ એટલી ભયાનક હતી કે બસના અંદરના ભાગે મોટું નુકસાન થયું છે અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં સૌથી રાહતની વાત એ રહી કે બસમાં સવાર તમામ મુસાફરો સમય સૂચકતા વાપરી સમયસર બહાર નીકળી ગયા હતા અને અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે। જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો આગ ભરચક વિસ્તારમાં કે વધુ ઝડપે દોડતી બસમાં લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।